ઘણા ભાઈબંધોએ ફોન કર્યો હતો કે ભાઈ લેતા આવજો કંઈક, પણ આપણે એવો રિસ્ક લેવાનો થતો નથી. કારણ કે નિલેશભાઈ કેટલા પૈસા આપ્યા આના? આના 1300 રૂપિયા. 1300. તમે એમ કરીને માવો લાવ્યો ફ્લાઇટમાં ખાવાનો છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતા, જય દ્વારકાધીશ ને જય મા મોગલ. કેમ છો બધા મારા વાલા મિત્રો? તો ફાઇનલી ગોવા ટ્રીપનો આજે 7મો દિવસ છે અને આપણે ગોવામાં આજ 5મો દી હતો. તો ફાઇનલી આજે આપણે જવાનું છે ઘર તરફ, કારણ કે અહીંયા બધું ફરી લીધું છે. તો તમને છેલ્લે એક નંબર આ છેલ્લો નજારો બતાવી દઉં. તો મસ્ત મજાની અમારી સવાર પડી ગઈ, બધા તૈયાર થઈ ગયા છે, બધા ઠેલામાં કાજુ બાજુ ભરી લીધા છે. જુઓ તમે કાજુ બાજુના પેકિંગ થઈને ભરી લીધા છે. ગોવાના કાજુ બધા મગાવતા હતા, ભાવમાં કાંઈ બહુ ફેર નથી, છતાં પણ લીધા, કારણ કે જે લોકોએ મગાવ્યા છે પર્સનલી કે ભાઈ અમારી હાટું લેતા આવજો, તો આપણે લઈ લીધા છે. અને કાજુમાં કાંઈ બહુ ડિફરન્સ નથી ભાવમાં, ત્યાં ને અહીંયા વધીને 100-150 રૂપિયાનો ફેર હોય, તો વધારે કાંઈ ફેર નથી. તો ચાલો આપણે સવાર પડી ગઈ છે, તો હવે જરાક નાસ્તો પાણી કરી લઈ. નાસ્તો પાણી કરીને આપણે નીકળવાનું છે એરપોર્ટ તરફ. તો ચાલો મળીએ આગળ તમને. હેલો ગાઈસ, તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. ગાંઠિયા છે, ચવાણું છે, ભજીયાન અત્યારમાં લઈ આવે છે. મસ્ત મજાનો નાસ્તો કરી લઈ, પછી નીકળીએ આપણે એરપોર્ટ તરફ. હેલો ગાઈસ, તો ફાઇનલ નાસ્તો પાણી કરી લીધા છે અને હવે બધા અમારા સાથીઓ તૈયાર થઈ ગયા છે. જુઓ તમે, એક નંબર બધું બેગ તૈયાર કરીને નીકળ્યા છે પાછા. શું કેવું નિલેશભાઈ? અરે એક નંબર હો ભાઈ. મજા આવી પીકે સાહેબ ગોવાની ટ્રીપ? ભાવેશ સાહેબ શું કેવું? બહુ મજા આવી. બહુ મજા આવી. પણ પૈસા હોય ને તો કામનું, બાકી કઈ કામ. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? વાહ ભાઈ વાહ. તો હવે ફાઇનલી આપણે જો આ હોટલ હતી મસ્ત મજાની. આ ભાઈ છે હમારે. कैसे हो भैया? बढ़िया बढ़िया है ना यहाँ पे? તો ફાઇનલી હવે અમે આ હોટલને બાય બાય કહેશું. તમને લાસ્ટ વાર નજારો બતાવી દઉં કે આવી કંઈક અમારી હોટલ હતી મસ્ત મજાની. તો ફૂલ મજા આવે, કિચન બિચન બધું કમ્પ્લીટ હતું, ફ્રીજ બ્રીજ. ફાઇનલી તમને એકવાર લાસ્ટ વાર હું મારા રૂમ પછી સ્વિમિંગ પુલનો નજારો દેખાડી દઉં તમને. આવો કંઈક નજારો હતો. હવે ખબર નહીં ફરી એ નજારો ક્યારે જોવા મળે પાછો. તો ફાઇનલી આપણે ફૂલ મોજ કરી ગોવાની વાલપા. તો હવે આપણી ગાડી આવે છે, તો આપણે જવાનું છે હવે એરપોર્ટે. તો ચાલો મળીએ આપણે આગળ. હેલો ગાઈસ, ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે અલ્ટિકા. મસ્ત મજાની જુઓ, સાથીઓ બધા બેઠે છે. તો મસ્ત મજાનો આવો નજારો હવે અમે ફરી ક્યારે જોશું ખબર નહીં, પણ હવે ફાઇનલી જવું પડશે. એમાં કાંઈ હાલશે નહીં. જવાનું કારણ એક જ છે કે બધા પાસે પૈસા ખૂટી ગયા છે. તો કાંઈ નહીં, ફૂલ મજા કરી, મજા આવી. તો ફાઇનલી હવે આપણે એરપોર્ટે જઈ. બીજું શું, એકલો માન મેલી ગયા કોનારે સહારે, ગયા ક્યાં તમને દિલના પુકારે. દિલ નથી લાગતું રાત દિન જાગું, દિલ નથી લાગતું રાત દિન જાગું. જીવું છું બસ તારી યાદોના. બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા પાકા પાયાના. કાચી માટીના ઘર, નળિયાના ટેકાણા નથી, કેમ લઈ આલું વાલા. વાલાયા તો વાલપનું છે વાળ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા
down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હેલો ગાઈસ, તો ફાઇનલી એરપોર્ટે પહોંચી ગયા છે સાથીઓ અમારા. જવો તમે બધાય. તો ફાઇનલી અમે ગોવાને અહીંથી બાય બાય કહેશું. ફાઇનલી નજારો જોવો તમે એરપોર્ટ. તો ફાઇનલી એરપોર્ટમાં અમે એન્ટ્રી કરી લીધી છે. હવે ચેકઆઉટ કરાવી લઈએ પહેલાં. બેગ દેખાડી દઈએ, કાંઈ છે નહીં ને બમ. જોવો એરપોર્ટ મસ્ત મજાનું છે. સાથીઓ બધા ઊભા છે. તો ચાલો પહેલાં ચેકિંગ બેકિંગ કરાવી લઈએ. બેગ બતાવી દઈએ, કાંઈ બમ નથી ને હારે એમ. તો મિત્રો ફાઇનલી એરપોર્ટ ઉપર જુઓ બેગ ને એવું જાય છે. તો મારા બેગમાં 17 કિલો વજન ગયો, તો 2 કિલો પાછો કઢવી નાખ્યો. બોલો, આ તો ઠીક છે, બીજા કોઈ હારે હતા, નકર આપણે 2 કિલો ગમે એમ કરીને અહીં મૂકીને જવું પડે. તો અમે તો ઓલા સાહેબની બેગમાં 2 કિલો નાખી દીધું, તો એ સારું છે. તો આવું છે ભાઈ, ફૂલ સિસ્ટમથી બધું રહેવું પડે અહીંયા એરપોર્ટના નીતિ નિયમ મુજબ. 15 કિલોનું બેગ હોય તો મારું 17 કિલોનું થઈ ગયું. 2 કિલો પાછું કઢાવ્યું. મેં તો ઓલા સાહેબ હતા ભાવેશભાઈની હારે, એને બેગમાં નાખી દીધું. એવું આવી જઈએ અમે. વાહ ભાઈ વાહ, દાદરા તો મસ્ત છે, ઊભા જ રહેવાનું હો. બાકી જો ઓટોમેટિક. વાહ ભાઈ ફૂલ મજા કરે છે હો. બાકી બધા જવો એરપોર્ટનો નજારો એક નંબર. તમે ફૂલ મોજ બધાને. તો ફાઇનલી આપણે એરપોર્ટ ઉપર છે. અહીંયા દારૂ જોવે એટલો મળે છે, પણ ગુજરાતમાં કહે છે કે અલાઉડ છે 1 લીટર લગીનો. તો તમારા રિસ્ક ઉપર લઈ જાય. એટલે ગુજરાતીઓ લોકો ઘણા લઈ જતા હોય એના રિસ્ક ઉપર, પણ ના, પોલીસ પકડે તો કોઈ ગેરંટી નહીં. બાકી છે તો મસ્ત મજાનું. જો તમે એક વાર કાંઈ ઘટે નહીં. તો આપણે કાંઈ લાવવાનું થતું નથી ને આપણે કાંઈ પીતા નથી. ઘણા ભાઈબંધોએ ફોન કર્યો તો કે ભાઈ લેતા આવજો કાંઈક, પણ આપણે એવો રિસ્ક લેવાનું થતો નથી, કારણ કે આપણે પીતા નથી ને આપણે કોઈ માટે કાંઈ લાવવું નથી. તો માફ કરજો, મારા ભાઈબંધો એવા જોતા હોય કે તમે કાંઈ લાવ્યા નહીં, બરાબર. હેલો ગાઈઝ, જે આપણે વેઇટ કરવાનો છે અડધી પોણી કલાક. વાગ્યા છે 12:30 થવા આવ્યા છે. આપણી ફ્લાઇટ છે 1:15 વાગ્યાની. તો ત્યાં લગી હવે આપણે વેઇટ કરતા હતા. તો કંઈક નાસ્તો પાણી કરીએ અને મસ્ત મજાની તમને ફ્લાઇટ બતાવું. જોવો તમે, ફ્લાઇટ ઉપડવાની છે ઇન્ડિગો. તો મસ્ત મજાનો એરપોર્ટનો પણ નજારો છે, મસ્ત મજાનો. તો ચાલો ફાઇનલી હવે આપણે કંઈક નાસ્તો પાણી કરી લઈએ. તો હેલો ગાઈસ, ફાઇનલી બપોર થયા છે, 12:30 ઉપર થયું છે. તો આપણે મગાવ્યું છે, તમને બતાવું શું મગાવ્યું છે ખાવા માટે, એ પાછું એરપોર્ટ ઉપર. તો ફાઇનલી આપણે મગાવ્યું છે
પિઝા છે, જોવો એક નંબર. કોલ્ડ ડ્રિંક છે, નિલેશભાઈ અમારે લાવ્યા છે. અહીંયા ડોમિનોઝ છે એરપોર્ટમાંથી. મોંઘું છે થોડુંક, પણ ખાવું તો પડશે ને, એમાં ખ્યાલ છે. નિલેશભાઈ કેટલા પૈસા આપ્યા ના? અને 1300 રૂપિયા. 1300 રૂપિયા. 2 પિઝા, 3 પિઝા છે, 2 કોલ્ડ ડ્રિંક છે, 1300 રૂપિયા એરપોર્ટ ઉપર. પણ કાંઈ વાંધો નહીં, ભૂખ લાગી છે, જીવશું તો કંઈક કમાવું, અને કમાવું કંઈક આવું સારું સારું ખાશું. બીજું તો હું તો મળીએ હવે આપણે આગળ. પહેલાં અમે જમી લઈએ, પછી આપણે ફ્લાઇટ છે 1:15 વાગ્યાની, તો હું તમને ફ્લાઇટનો નજારો દેખાડું. પછી પહેલાં આપણે જમી લઈએ. ચાલો બીજા ખાઈ લઈએ મસ્ત. સો ફાઇનલી અમે જઈએ છીએ, ઉતાવળ છે. અહીંયા એરપોર્ટ તરફથી ફોન આવ્યો, સર તમે ક્યાં છો? હમણાં 15 મિનિટમાં ગેટ બંધ થઈ ગયા છે, તો એ કે તમે જલ્દી આવો. અમે પિઝા ખાતા ખાતા ગાય નીકળી ગયા છીએ. 2 જ બાકી રહ્યા હતા, બાકી બધા અંદર એન્ટ્રી કરી લીધી છે. તો જઈએ ચાલો ગાયકા એરપોર્ટ પર. તો ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે. 5 મિનિટ પહોંચી ગયા જલ્દી, નગર પાસે ગેટ બંધ થઈ જાય, નગર પછી ઓલું કરવું પડે એટલા માટે. મિત્રો મસ્ત મજાનો તમને દેખાડું નજારો. જો ફ્લાઇટ પડી છે અહીંયા બધી, આપણી ફ્લાઇટ પણ અહીંયા છે. તો હાલો ફ્લાઇટમાં જઈએ આપણે. પહેલાં અંદર ફ્લાઇટમાં બેસી જઈએ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અંદર. અમારા એનસીભાઈ કેમ છો? બસ મજા. બહુ નાસ્તો કરતા માવો બાવો લાવ્યા કે? માવા છે, બેગમાં છે. વાહ, આપણી ફ્લાઇટ છે મસ્ત મજા. હાલો બેસી જઈએ અંદર. Star falls into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfect. ફાઇનલી ફ્લાઇટમાં મજા આવી હો ભાઈ, એક નંબર. હાલો માવો ખાઈ લઈ. માવો વગર નો હાલે મારા કલેજા. તમે એમ કરીને જો માવો લાવ્યો ફ્લાઇટમાં, ખાવાનો છે. ગુજરાતી છે, જેમ ઘણા છે. હાલો તો માવો ખાઈ લઈએ. ફાઇનલી બેઠા, મસ્ત મજાનો માવો ખાધો છે. થોડુંક ભૂખ લાગ્યું, માવો ખાધો ને એમાં જમવાનું આવ્યું. જો જમવાનું દેવા આવે છે. માવો મજા આવે, જમવાનું દેવા આવે છે. જોઈએ હવે જે થાય મજા આવે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હેલો ગાઈસ, તો ફાઇનલી અમદાવાદ મસ્ત મજાનું અમારું લેન્ડિંગ થઈ ગયું છે. ગોવાથી પહોંચી ગયા છીએ અમદાવાદ. બોલો મોગલ માત કી. થેન્ક યુ. વાહ ભાઈ વાહ, જો નીકળી ગયા ફાઇનલી. એક નંબર ફ્લાઇટની બહાર. તો બ્યુટીફુલ નજારો છે, એક નંબર. સહી સલામત પહોંચી ગયા છે, માતાજી ભગવાનની દયાથી. તો ફાઇનલી ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે જે અહીંથી ભાવનગર જવાનું છે, તો કઈ બસમાં કેવી રીતે ક્યારે જઈએ બતાવું તમને આગળ. હેલો ગાઈસ, તો એરપોર્ટની બહાર ઉતરીને અંદર જો આ રીતના આપણા બેગ આવે છે. હાલો તો હું લઈ લઉં મારું બેગ, નકર વહી જાય. તો આ રીતના આપણે બેગ લેવાની હોય. ચાલો લઈ લઈએ આપણું બેગ. તો ફાઇનલી આપણું બેગ લઈ લીધું છે. આવી સુવિધા હોય છે એરપોર્ટમાં. જો બધા લાઈનમાં ઊભા છે બેગ લેવા માટે.
હવનું બેગ આવે ઓળખીને લઈ લેવાનું. બરાબર, ચાલો બેગ લઈને બહાર નીકળીએ. ભાવનગરની બસનો ઇંતજામ કરીએ, કઈ રીતના ભાવનગર પહોંચીએ એ રીતે જોઈએ. ચા પાણી નાસ્તો કંઈક કરશું. અમદાવાદની માઇલ પર ચા તો પીવી જ છે, કારણ કે 500 દીધા ચા પાણી તો ક્યાંય સરખા પીતા નથી. એટલે આપણું કહેવાય ગુજરાત. તો ચા પી મસ્ત મજાની બધાય. જેવું કાંઈ એક વસ્તુ બતાવું એરપોર્ટ ઉપર, તો આ ઓટોમેટિક પોતું મારતું હોય આખો દી સાફ સફાઈનું કામ એ મશીન છે. સારી સુવિધા કહેવાય. એરપોર્ટ સ્વચ્છ ભારત અભિયાન ચાલુ છે. કેમ રહ્યું ભગીરથ ધાપાભાઈ? કેમ રહ્યું? મજા? તો ફાઇનલી આપણે એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. અમદાવાદના એરપોર્ટનો નજારો છે કંઈક આવો મસ્ત મજાનો. સાથીદારો જાય છે બધાય. ફાઇનલી સાથીદારો અમદાવાદ પહોંચી ગયા ને અમદાવાદ બધા ફૂલ એન્જોય કરીને અમદાવાદ પહોંચી ગયા છે. એક નંબર નજારો છે અમદાવાદનો. હેલો ગાઈસ, ફાઇનલી આપણે એરપોર્ટથી પહોંચી ગયા છીએ અમદાવાદની માલપા પાલડી. ઘરના ટ્રાવેલર્સ છે ને એની ઓફિસ છે. ટિકિટ બુક કરાવી નાખી છે. 5:30ની બસ છે આપણી ભાવનગર માટે. એટલે આપણે 9, 9:30 હા ત્યાં ભાવનગર પહોંચી જશે 9, 9:30. તો ચાલો બસની ટિકિટ થઈ ગયો. ઘડીક અહીંયા બેઠીએ, ઘડીક ટાઈમ પાસ કરીએ ને ચા પાણી પીએ. હવે તો અમદાવાદ છે આપણું ગુજરાત. ત્યાં વાત ગઈ ચા તો મસ્ત જ મળે, તો કાંઈ ઘટે નહીં. તો ચાલો મળીએ આપણે બસે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમારી બસ આવી ગઈ છે તન્ના. હવે આવી છે ડાયરેક્ટ ભાવનગર. તો આ અમારી બસ છે. આ અમારા સાથીઓ બે છે, 2-3 સાથીઓ અંદર બેસી ગયા છે. હાલો તો બસમાં બેઠીએ હવે, બરોબર ને? પહોંચીએ ભાવનગર. હેલો ગાઈસ, તો ફાઇનલી અમદાવાદથી આવ્યા હતા. હોલ્ટ કર્યો છે. હોટલ છે આપણે આન્સર, જ્યાં આપણે પહેલી વાર વળતા અમદાવાદ જતા હતા તે આવી એ જ હોટલ છે. તો હાલો કંઈક ચા પાણી નાસ્તો જોઈએ. હવે બધાની ઈચ્છા શું ચા પાણી નાસ્તો કરીએ. બાકી બસમાં તો હોઈ ગયા હતા ઘડીક. એક નંબર મજા આવતી હતી હોવાની, કારણ કે આખા થાકી ગયા છીએ હવે. તો ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ. હાલો ગાઈસ, તો મસ્ત મજા ચા લઈ લીધી છે અને સ્ટીમ ઢોકળા લીધા છે. જો બધા સાથીઓ કેમ છે સ્ટીમ ઢોકળા? ભાવેશ સાહેબ મજા આવી સ્ટીમ ઢોકળા? આનંદ આવ્યો ને? 500 દીધા. શું કેવું પીકે? એક નંબર. એટકી આવે ગોવાની ક્યાંય. તો ચાલો નાસ્તો કરી લઈએ. હેલો ગાઈસ, તો ફાઇનલી ગોવાથી અમદાવાદથી ભાવનગર પહોંચી ગયા છીએ. અમારી 7 દિવસની ટ્રીપ હતી. બહુ મજા આવી. બધા સાથીઓને કેવી મજા આવી ભાઈ? ભાવનગર પહોંચીને મજા આવી કે? મજા આવી ને? શું કેવું સાહેબ, મજા આવી? તમારા કાજુ લેવાના છે કે હું? હાલો કાજુ લઈ લઈએ હમણાં. તમે ભાવનગર પહોંચ્યા, કેવું વાતાવરણ લાગે છે તમને? મજા આવી ને? તો ફાઇનલી અમે ભાવનગર પહોંચી ગયા છીએ.
આ અમારા મિલનભાઈ છે. હવે શું હપ્તા કેવું? ભરો પાછા હતા એમ નેમ થઈને. હપ્તા ભરવાનું ચાલુ કરી દેવું છે. મિલનભાઈ કહે છે કે હવે હપ્તા ભરવાનું ચાલુ કરી દો. તો ફાઇનલી કાજુ જે કોઈ ન લેવો હોય ઈ વિલન શેઠ ની નાથી સુપર માર્કેટ માંથી લઈ લેજો, ગોવામાંથી ન લેવો હોય. તો ચાલો હજી હું તમને એક બ્રેકનો ઘટકો આપું. પેલા આ લોકોને બધાને બાય બાય કહી દઈએ. અહીંથી હવે અમે જુદા પડીએ છીએ. મારી સાથે મારા ભાઈબંધો બે લેવા આવ્યા છે. હું એમની સાથે જવાનું છું. આ લોકો જાય છે. તો હાલો ભાઈ બધાને બાય બાય. કોઈની કાંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય, નિલેશ સાહેબ, ભાવેશ સાહેબ, હાલો પીકે, કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ગનીભાઈ ટાટા. એક નંબર ગોવાની ટ્રીપ. આ ટ્રીપ આપણને યાદગાર રહેશે ફાઇનલી. એક નંબર ટ્રીપ હો ભાઈ. હવે બીજી વાર મળતો નહીં. વાહ, ખોટું ખોટું કહું મળશે. આ તારા કાજુ નહીં લે. ભલે હાલો જો અમારા કાજુ હવે લઈ લઈ. અને તમને મારે ગોવાના ટ્રીપનો ખર્ચો કેટલો થયો ને એ મારે ખર્ચો તમને કહેવાનો છે. પણ હું નાના અમથા વિડીયોમાં કાલે તમને બતાવીશ કે ક્યાં કેટલા વાપર્યા, ક્યાં કેટલો ખર્ચો થયો, ક્યાં કેટલું ખાધું પીધું, તમામ વસ્તુનો ટ્રીપનો હું તમને ખર્ચો આપીશ. તો હાલો હજી મળીએ આગળ. હજી મારા ફ્રેન્ડ મને લેવા આવ્યા છે. તો પહેલાં એ ફ્રેન્ડની પાસે વયો જાઉં, એને બોલાવી લઉં મારી પાસે, અને પછી હું જાઉં મારા ઘર તરફ. હેલો ગાઈસ, તો ફાઇનલી તો મારા ફ્રેન્ડ આવી ગયા છે અમને લેવા. તો અમે જાશું એમની અરે મારા કાળજાના કટકા છે. મારા ભાઈની ઘોડે રાખે છે ને હું એના ભાઈની ઘોડે રાખું છું. આમનું નામ છે નિલેશ, આમનું નામ છે નિકુંજ. મારા કાળજાના કટકા છે. તો મને લેવા આવ્યા છે જો 4 વ્હીલ લઈને. હવે આપણે ઘરે જવાનું છે. તો ચાલો આપણે મળીએ આગળ. તો હેલો ગાઈઝ, આપણે ફાઇનલી ગોવાથી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને 7 દિવસની ટ્રીપ હતી આપણી. મસ્ત મજાની ગોવા મજા કરી. તો ખૂબ આનંદ આવ્યો. તો કઈ રીતે ક્યાં ગયા હતા, હું ગયા હતા, એ તમે બધું મારા બ્લોગમાં જોયું હશે. અને બ્લોગ આપણે કંઈ બનાવતા નથી, પણ બધા મિત્રોની એવો આગ્રહ હતો કે ભાઈ બ્લોગ બનાવજો. તો એટલા માટે આપણે બ્લોગ બનાવ્યા હતા. જેવા પણ બન્યા, જેવું પણ એડિટિંગ થયું એવું મેં કર્યું છે. તો મજા આવે તો લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ. અને ગોવા ટ્રીપનો ખર્ચો કેટલો થયો એ કાલે હું તમને એક નાના અમથા વિડીયોમાં, કે ટ્રેન ભાડું, નાસ્તો, ફ્લાઇટનું ના ટેક્સી ભાડું, ક્યાં હું જમ્યા, ખાધું પીધું, એક હિસાબ તમને આપીશ. અમે 6 જણા હારે હતા. એ લોકો પોતપોતાના ઘરે વહી ગયા છે. હું પણ હવે મારા ઘરે જાઉં, ખાઉં પીવું અને આરામ કરું. થાકી ગયા છે. ફૂલ 7 દિનો થાકડો લાગ્યો છે. જો કે મજા આવી છે, પણ થાકવામાં તો શું છે, રાતે થોડોક આરામ ઓછો થતો હતો. કારણ કે રાતે 2-3 વાગ્યા લગી બ્લોગનું એડિટિંગ ને એવું કરવાનું, એટલા માટે. તો મસ્ત મજાની ગોવાની મલપા મજા આવી છે. તો કાલે ગોવા ટ્રીપનો તમને હું હિસાબ આપીશ એક નાના અમથા વિડીયોમાં. તો બસ આવો આનંદ કર્યો છે. તો મજા આવી તો મારી યુટ્યુબ ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો હાલો મળીએ ફરી કાલે એક નાનો અમથો હિસાબ કરીને તમને વિડીયો બનાવીને મોકલું. તો ચાલો બધા મિત્રોને જય માતા, જય દ્વારકાધીશને, જય મા મોગલ. અને મારાથી કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય બ્લોગમાં, જે કાંઈ થોડીક નાની તો નાની, તો તમારો નાનો ભાઈ સમજીને મારી ભૂલ માફ કરજો. તો ચાલો બધાને જય માતાજી.